સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચારોને લઈને અત્યારે વાત કરીશું સૌપ્રથમ ભારતીય મસાલાની, કારણ કે તેને લઈને મુસીબત સામે આવી રહી છે। નેપાળમાં પણ હવે એમડીએચ મસાલા તેને લઈને પ્રતિબંધ લાગી ચૂક્યો છે। સિંગાપુર, હોંગકોંગ બાદ નેપાળે પણ એમડીએચ અને એવરેસ્ટના મસાલા પર પ્રતિબંધ મૂકી દીધો છે। બંને મસાલામાં હાનિકારક કેમિકલ મળી આવ્યા હોવાના મળી રહ્યા છે અહેવાલ, અને આ આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કે બંનેમાં કેમિકલ મળી આવ્યા છે। મસાલામાં ઇથિલિન ઓક્સાઇડનું પ્રમાણ વધુ હોવાનો દાવો થઈ રહ્યો છે, અને હવે ન્યૂઝીલેન્ડમાં એમડીએચ અને એવરેસ્ટના મસાલાની તપાસ શરૂ કરવામાં આવી છે। અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ બંને કંપનીના મસાલાની તપાસ શરૂ કરવામાં આવી। બંને મસાલા બ્રાન્ડ ભારતમાં લોકપ્રિય છે। એમડીએચ અને એવરેસ્ટના મસાલા યુરોપ, એશિયા અને ઉત્તર અમેરિકાના દેશોમાં નિકાસ કરવામાં આવે છે।